જેની રાતે જ ફરમાઈશ કરી હતી કે નાસ્તામાં સૂકી ભાજીની રોટલી લઈ જાવી છે. 9 વાગ્યાથી ટાઈમ આપેલો છે એટલે કોઈકના કોઈક કસ્ટમર હોય. સિંગલ બેડશીટનો વિડીયો મૂક્યો હતો અને વિડીયો જોઈને કસ્ટમર આવ્યા હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરવા તો બોલાવો બધાને. બોલાવવો પડશે. હા હાલ તો જો ટિફિન ભરી નાખ્યું છે અત્યારમાં જ. જેની રાતે જ ફરમાઈશ કરી હતી કે નાસ્તામાં સૂકી ભાજીની રોટલી લઈ જાવી છે એટલે સવારમાં જ પછી બધા માટે સૂકી ભાજી બનાવી નાખી અને હમણાં ટિફિન કરી દીધો અને હવે બેઠા છીએ ચા નાસ્તો કરવા. હાલો ચા નાસ્તો કરવા. ચા છે, આદુવાળી રોટલી, દૂધ છે. અમને ક્યારેય ચા નથી પીતા, ક્યારેય નહીં. ક્યારે પીધી હતી? એકવાર છેલ્લે કોરોનામાં પીધી હતી. કોરોનામાં પીધી હતી તમે? ત્યારે દૂધ નહોતું ભાવતું એમ? ડૉક્ટરે ના પાડી હતી. ચા નાસ્તો થઈ ગયો અને કેવીના પપ્પા ગયા અને હવે છે ને મારે થોડીક રોટલી કરવી છે કેમ કે સૂકી ભાજી બનાવી જ લીધી છે બધાની. એમને ટિફિન લઈને ગયા. હવે મારે 3ની રોટલી કરવાની છે. રોટલી બનાવી જ લઉં કેમ કે પછી મારે 9 વાગ્યાથી ટાઈમ આપેલો છે એટલે કોઈકના કોઈક કસ્ટમર હોય કે કોઈને કાંઈ લેવું હોય તો ફોટા મોકલવા એ બધું મારે હોય કામ. વિડીયો એડિટ કરવાનો છે. અત્યારમાં 3ની રોટલી કરી નાખું એટલે પછી હું મારું કામ કરું શાંતિથી. હાલો ફટાફટ રોટલી કરી નાખું અને પછી ઘરનું રેગ્યુલર જે કાંઈ કામ છે, વાસણ પોતું એ બધું કરી લઉં. રસોઈ થઈ ગઈ અને બધું કામ પતાવી દીધું. જો કમ્પ્લીટ કરી નાખ્યું બધું અને ત્યાં ફ્રી થઈ ગઈ હવે. અને હવે હું વિડીયો એડિટ કરવા બેસીશ. જે કોઈને ગાઉન કે બેડશીટ કે લેવા માટે કોઈના ઓર્ડર હશે તે જોઈશ, જવાબ આપીશ બધાને. એટલે એ બધું કામ કરીશ. અત્યારે વાગી ગયા છે 11 નથી વાગ્યા, 11:15 જેવું થયું છે. એટલે છોકરા આવે નહીં, હજી 2-2.5 કલાકની વાર છે. ત્યાં સુધીમાં હું મારું વિડીયો એડિટિંગ ને બધું કામ પતાવી દઈશ. તો ચાલો હવે એ કામ પતાવીએ. તો ચાલો જમવા. છોકરા આવી ગયા અને જમવા બેસી ગયા. સૂકી ભાજીને રોટલી સવારે જ કરી લીધી હતી એટલે એ જ જમવાનું છે. અને જેલીને તો બહુ ભૂખ લાગી છે ને એને ચાલુ કરી દીધું. હજુ બધું મૂકું છું ને અહીંયા તેને જાતે લઈને ચાલુ કરી દીધું.
એને સૂકી ભાજી બહુ ભાવે કા, અને એની ફ્રેન્ડને કેવી ભાવે કા. કે મારી બધી ફ્રેન્ડને કે તારા હાથનો જે આ નાસ્તો આપ ને એ એટલો ભાવે ને એટલે કે બધાય આવી જ જાય ડબ્બો ખોલે ને એટલે. એની એક ફ્રેન્ડ તો છે ને એને મારા હાથના મસાલા ભાત એટલા ભાવે ને તો એને કહે કે જ્યારે પણ કે તારી મમ્મી મસાલા ભાત બનાવે ને તો કે તારે મારી માટે એક ડબ્બો એક્સ્ટ્રા લાવવાનો. એટલું સારું આપીશ હવે જ્યારે બનાવીશ ને ત્યારે. હાલો જમવા. સૂકી ભાજી છે અને રોટલી છે ને એની સાથે કાચા મરચાં ખાવાની મજા આવે. છાશ છે કેવી બની? મજા આવી ને? હાલ કેવી દેખાતોય નથી જો, ઠંડી લાગે છે ને. હાલ જમવા. જો આજે આપણે છે ને સિંગલ બેડશીટનો વિડીયો મૂક્યો હતો અને એ વિડીયો જોઈને કસ્ટમર આવ્યા હતા તો એ બેડશીટ લઈ ગયા, પછી ડ્રેસ મટીરિયલ લઈ ગયા. એમને ગમ્યું બધું બહુ જ, અને ઘણા દૂરથી આવ્યા હતા. ગોતતા આવી ગયા તો એડ્રેસ આપ્યું હતું એટલે લાઈના હોય ને કસ્ટમર તો ઘરે આવીને લઈ જાય કે ઓનલાઈન એ મંગાવી શકું, પણ કે ઘરે આવું તો મને બીજી વસ્તુ જોવા મળે ને. મેં બી વાત સાચી. એમને ડ્રેસ મટીરિયલ ગમી ગયા તે લઈ ગયા ને બેડશીટ એ લઈ ગયા સિંગલ બેડની. લાઈના હોય તો ઘરે આવીને જ જોવે ને તો સારું મજા આવે કે બીજી વસ્તુ જોવા મળે, અને નજરે જોવો તો વધારે મજા આવે લેવાની. ઘણા અહીંના જે કસ્ટમર છે એને ઓનલાઈન અમે મોકલ્યા છે ઘણા પાર્સલ, બધાને ગમ્યું. અને કાલે જે પાર્સલ મોકલ્યા હતા ભાવનગર, અમદાવાદ તો મળી ગયું એમને, અને કહેતા હતા કે બહુ સરસ ગાઉનનું મટીરિયલ છે કે ગમ્યા અમને બહુ જ. તો આ રીતે સપોર્ટ કરતા રહ્યો, અને તમને જો કાંઈ વસ્તુ લીધી હોય ને ગમી હોય તો બીજા સાથે શેર કરો, એટલે બીજા લોકોને ખબર પડે કે અહીંયા આ વસ્તુ મળે છે એમ. અને હજી જેવો રસોઈ કરવાની છે. કેટલા વાગ્યા છે? 7:15 7:30 થવા કદાચ આવ્યા છે. એ બેન આવ્યા મોડા થોડાક, કહેતા હતા 4 4:30 આવીશ, પણ આવ્યા બહુ મોડા, 6 વાગ્યા પછી આવ્યા. પાછું બધું જોયું, હવે બધું ગોઠવીને મૂકીશ, પછી કરશું રસોઈ. રસોઈમાં નક્કી નથી હજી શું બનાવું, છોકરાઓ કહેશે બનાવશું. જમીને ફ્રી થઈ ગયા અને મોડું થઈ ગયું એટલે પછી વિડીયો શૂટ થયો નહીં. આપણે અત્યારે તો મસાલા ભાત ખાલી કરી નાખ્યા હતા, મોડું થતું હતું એટલે. કેમ કે ઘણું મોડું થઈ ગયું હતું, કસ્ટમર ગયા, પાછું બધું વાળીને મૂક્યો સામાન બધો, એટલે મોડું થઈ ગયું ઘણું. એટલે પછી ફટાફટ બને એવું જ બનાવી નાખ્યું અને બસ જમીને ફ્રી થયા. અને જો જેની સૂઈ ગઈ ને પપ્પાએ સૂઈ ગયા. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.